નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ વડોદરામાં અને આ વડોદરામાં આપણે આજે વડોદરાની શાન, વડોદરા જ નહીં ગુજરાત જ નહીં ઇન્ડિયા, આખા વર્લ્ડની આન બાન શાન ગણાતા એવા દુનિયાના સૌથી મોટા પેલેસ લક્ષ્મી વિલાસ પેલેસ કે જેની આજે આપણે આ વિડીયોમાં મુલાકાત લઈશું। આ પેલેસ દુનિયાનું સૌથી મોટું પેલેસ કહેવાય છે, કેમ કે આ પેલેસ જે લંડનમાં સ્થિત બકિંગહામ પેલેસથી પણ મોટું છે, તે પણ લગભગ 4 ગણું મોટું અને આ પેલેસ લગભગ 500 એકરમાં ફેલાયેલું છે। આ સામે પોલો ગ્રાઉન્ડ છે કે જ્યાં પોલો ગેમ રમાય છે। અને અહીંયા તમને ધ ટેસ્ટ ઓફ ગરવી ગુજરાત કે જ્યાં તમને 60 થાળી બપોરના 12 થી 3 વાગ્યા સુધી, જેની ડેલી પ્રાઇસ 749 અને પેલેસ થાળી કમ્બો ₹949। તેમજ આ પેલેસ શાદી, ફંક્શન તેમજ અન્ય તહેવારો માટે લીઝ પર પણ આપવામાં આવે છે। અને આ લક્ષ્મી વિલાસ પેલેસને દુનિયાનું સૌથી મોટું ઘર પણ કહેવાય છે, કેમ કે હજી પણ અહીંયા રાજ પરિવાર રહે છે। કહેવાય છે કે 1890માં આ પેલેસ બનાવવામાં આવેલું હતું અને મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીયએ આ પેલેસ બનાવ્યું હતું। અને આ પેલેસને અંદરથી નિહાળવા માટે અહીંયા ટિકિટ કાઉન્ટર આવેલું છે। સામે QR કોડ સ્કેન કરી તમે ટિકિટ પણ બુક કરી શકો છો। અને આ પેલેસને નિહાળવા માટે અહીંયા વિવિધ ટિકિટોના દર દર્શાવવામાં આવેલા છે કે જેમાં ઇન્ડિયન માટે ₹250 ટિકિટ પ્રાઇસ છે, જે અત્યારે આપ હાલ આ બોર્ડમાં જોઈ શકો છો। અને અહીંયા વિઝિટર માટે એક નોટિસ પણ મૂકવામાં આવેલી છે। અને આ પેલેસ બનાવવામાં આશરે 6 મિલિયન ખર્ચો તે સમયમાં થયો હતો। હવે તે સમયમાં આ રકમનું શું મૂલ્ય હશે તમે જ જાતે વિચારો। 1890માં આ પેલેસને શાદી ફંક્શન માટે લીઝ પર પણ આપવામાં આવે છે, તેમજ ઘણી ખરી ફિલ્મોનું શૂટિંગ પણ અહીંયા થયેલું છે। આ પેલેસ બહારથી જ આટલું ભવ્ય લાગી રહ્યું છે, તો અંદરનો નજારો કેવો હશે? આ રાજમહેલની અસલી શાન કે જે હજી પણ જીવિત છે, વાત છે તે સમયની કે જ્યારે મહારાજા સયાજીરાવે એક પ્રતિયોગિતા રાખી હતી કે કોણ એવો શિલ્પકાર કે જે સૌથી સુંદર ગણપતિજીની પ્રતિમા બનાવી શકે। અને આ પ્રતિયોગિતામાં વડોદરાના ચૌહાણ પરિવારે સૌથી અદ્ભુત કલાકૃતિ બનાવી સૌનું દિલ જીતી લીધું હતું અને ત્યારથી જ
આજ સુધી પણ આ જ પરિવાર બાપાની પ્રતિમા બનાવતું આવી રહ્યું છે. અને આ પ્રતિમાની વિશેષ વાત એ છે કે આ પ્રતિમા ભાવનગરની પવિત્ર માટીમાંથી બનાવવામાં આવે છે.